મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર આગળ છે. રેખાબેન ચૌધરી કરતા બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર આગળ છે. પહેલા પાટણની બેઠકના વલણ હતા, એમાં કોંગ્રેસ માટે સારા સમાચાર હતા. જો કે ત્યાં ચોક્કસથી બીજેપીએ કમબેક કર્યું છે, પરંતુ 1500 મતથી ગેનીબેન આગળ છે. સ્વાભાવિક રીતે બેલેટ પેપર જે હોય છે તમામ વિધાનસભા ક્ષેત્રના હોય છે ને એક આ પેટર્ન પણ હોય છે. 1500 મત ભલે નાની લીડ ગણાય લોકસભાના પરિપ્રેક્ષમાં. આશાનું કિરણ ચોક્કસથી જે પ્રમાણે ચૂંટણીના 2 મહિના અગાઉ જે રીતે વાત કરવામાં આવતી 5 લાખની લીડોની 26માંથી 26ની, ત્યારે બનાસકાંઠાની બેન ગેનીબેનનો ગુલાલ ઉડવાનો નિશ્ચિત છે અને ગેનીબેનનો ગુલાલ ઉડશે અને બનાસકાંઠાથી કોંગ્રેસનું ખાતું ખુલશે. કેમ બનાસકાંઠાની અંદર પાટણમાં પહેલાં આગળ હતા, પાટણમાં થોડાક મામૂલી વોટથી પાછળ ગયા, પરંતુ હવે બનાસકાંઠામાં ગેનીબેન લીડ બનાવી રહ્યા છે. હજી આપણી પાસે જે પરિણામો આવવાના છે, હજી તો ઈવીએમને ખુલીને ગણવાની શરૂઆત થઈ છે. એટલે ફરી એકવાર હું કહીશ કે 26માંથી 26 બેઠક ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે. પ્રગતિબેન, બીજી બેઠકો તો નહીં, 18 બેઠક ઉપર બીજેપી આપ ટેલી જોઈ શકો છો. એક બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે ને ગેનીબેન આગળ છે એવું કહેવાય છે. અપેક્ષા કરી બનાસકાંઠાથી? ચોક્કસથી રોનકભાઈ, બનાસકાંઠા, પાટણ, આણંદ, સાબરકાંઠા, એ જે આ 4 બેઠકો છે કે જે પહેલેથી કહેતા આવીએ છીએ કે આ 4 બેઠકો કોંગ્રેસ માટે પોઝિટિવ છે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, એ બેઠકોમાં પણ કોંગ્રેસ આગળ હશે. અને હજી આ ધીમે ધીમે રૂઝાનો ચાલુ થયા છે. ધીમે ધીમે તમે જોજો કોંગ્રેસ છે એ 7 થી 8 બેઠકો ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. અને આ અમારી જીત કરતાં પણ આ લોકોની જીત છે, આ લોકશાહીની જીત હશે. અને ધીમે ધીમે જે અમે 5 ન્યાયની વાત કરી છે એ લોકોના વાત પતી ગઈ, ચૂંટણી પૂરી થઈ ગઈ. ખેર, વાઘોડિયા બેઠકથી ધર્મેન્દ્ર વાઘેલા આગળ છે. લોકસભા ઉમેદવાર બીજેપીના પણ આગળ છે. વાઘોડિયા અને વડોદરા લોકસભા વન સાઇડેડ કેમ? 100% વન સાઇડેડ. એ બંને જગ્યાએ કોઈ બીટ કરી શકે એવું નથી. સ્વાભાવિક રીતે જે પ્રમાણે અત્યાર સુધીના ટ્રેન્ડ જોયા ને હું રાજકોટ અને વડોદરા બંનેનું ધ્યાન રાખ્યું છે, તો હું કહું કે આ બંને બેઠકોમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હા, હું કબૂલ કરું છું કે વલસાડ, આણંદ અને બનાસકાંઠા, આ 3 બેઠકોમાં કટાકટીનો ખેલ રહેશે. જનકભાઈ, શરૂઆતી ટ્રેન્ડમાં માત્ર 2 બેઠક ઉપર આગળ પાછળ થયા, પાટણ અને બનાસકાંઠા. આપ આણંદ કહેતા હતા, પરંતુ આણંદથી કોઈ સારા સમાચાર કોંગ્રેસ માટે નથી. તમારો મત હવે બદલાય છે? હજુ આ તો શરૂઆત છે. 26 રાઉન્ડ થવાના છે કે 19 રાઉન્ડ થવાના છે. હજુ આ આગળ પાછળ થોડુંક ચાલવાનું છે. દરેકમાં એના અલગ અલગ પોકેટ્સ હોય છે. એ પોકેટ મુજબ ત્યાં આગળ પાછળ લીડ થતી હોય છે. હજુ આ શરૂઆતનો તબક્કો છે. લગભગ 11-12 વાગે આપણને સાચી સમજણ પડે કે લીડ કેટલી વધે છે એના પર આ નક્કી થઈ શકે છે. હજુ આ શરૂઆત છે. યાર, જામનગર લોકસભા બેઠકની વાત કરી લઈએ તો પહેલા રાઉન્ડ બાદ જે આંકડા મળી રહ્યા છે એ પ્રકારે મોટા સમાચાર જામનગરથી છે. જી હા, પહેલા રાઉન્ડની અંદર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, એટલે કે પૂનમબેન પાછળ છે. પૂનમબેન ઉપર જામનગરની બેઠક ઉપર કોંગ્રેસ લીડ બનાવી રહ્યું છે અને જામનગરની બેઠક ઉપર કાંટાની ટક્કર ચોક્કસથી હતી. છેલ્લા દિવસોમાં લાગતું હતું કે ઘણું એવું પેચઅપ બીજેપીએ કર્યું છે, પરંતુ જામનગરની અંદર કોંગ્રેસના ઉમેદવાર 3840 મતથી આગળ છે. એ જ પ્રકારે પંચમહાલની વાત કરી લઈએ તો પંચમહાલની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ 25,000 મતથી આગળ છે. એ જ રીતે વાત કરી લઈએ ભાવનગર બોટાદ લોકસભા બેઠકની તો પોસ્ટલ બેલેટ જે હતો એનો ગણતરી પૂરી થઈ ચૂકી છે. નીમુબેનને 3901 મત મળ્યા છે, તો ઉમેશભાઈ મકવાણાને 379 મત મળ્યા છે. આ જ પ્રકારે વલસાડ ડાંગની બેઠક ઉપર ધવલભાઈ પટેલ આગળ છે અને વલસાડ બેઠક ચોક્કસથી તમામ માટે એક આશાનું કિરણ હોય છે, કારણ કે વલસાડથી જે પણ સાંસદ બને છે એના પક્ષની જ સરકાર બને છે. તો આ જ રીતે પહેલા રાઉન્ડની અંદર અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી દિનેશભાઈ મકવાણા 8659 મતથી આગળ છે. એ જ પ્રકારે વાત અલગ અલગ બેઠકની આપણે કરી રહ્યા હતા. છોટાઉદેપુરની અંદર પહેલા રાઉન્ડની અંદર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર 5886 મતથી આગળ છે. જી હા,
બારડોલીની વાત કરીએ તો બારડોલી લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રભુ વસાવા 2297 મતથી આગળ છે. આપ તમામ ટેલી સતત અપડેટ થાય છે, આપ જોઈ શકતા હશો. એનડીએ ગઠબંધન સવારથી જ લીડ બનાવી રહ્યું છે. 66% બેઠકો ઉપર શરૂઆતી રુઝાનમાં એનડીએ ગઠબંધને જબરજસ્ત 66% લીડ મળી રહી છે, 66% બેઠક મળી રહી છે. અને હવે આપ એબીપી અસ્મિતાની ટેલી જોશો, આની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે શરૂઆતી રુઝાન પ્રમાણે અબકી બાર મોદી સરકાર જ નહીં, તીસરી બાર મોદી સરકાર, કારણ કે 276 બેઠક થઈ ચૂકી છે. ઇન્ડિયા ગઠબંધન 114 બેઠક ઉપર આગળ છે, અન્ય 10 બેઠક ઉપર આગળ છે. 400 બેઠકના વલણ આવી ચૂક્યા છે. આપ આ ટેલી જોઈ શકો છો. માત્ર ને માત્ર 143 બેઠકના વલણ આવવાના બાકી છે. ગુજરાતની 20 બેઠકના વલણ આવ્યા છે. મોટા સમાચાર છે. 20 બેઠકો પૈકી 18 બેઠકો ઉપર બીજેપી, તો કોંગ્રેસ પ્લસ 2 બેઠક ઉપર આગળ છે. 2 બેઠક ઉપર આગળ છે. એક બનાસકાંઠા બેઠકના તો સમાચાર ચોક્કસથી આવ્યા હતા, પરંતુ સવાલ એ છે કે બીજી બેઠક પાટણ છે કે અન્ય કોઈ, તે કહેવું મુશ્કેલ છે. 400 બેઠકના વલણ આપ જોઈ શકો છો. અને 400 બેઠકની અંદર 400 બેઠકના જે એબીપી અસ્મિતાને વલણ મળ્યા છે એની અંદર એનડીએને 276 અને ઇન્ડિયા ગઠબંધને 14. અલગ અલગ માધ્યમો તરફથી અને સૂત્રોથી જે ચોક્કસથી, કારણ કે જામનગર, પાટણ નહીં પરંતુ જામનગરથી કોંગ્રેસ આગળ છે. પહેલા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે, એટલે કે જામનગર અને બનાસકાંઠા 2 બેઠક ઉપર કોંગ્રેસની ઉમ્મીદ છે. અલગ અલગ માધ્યમથી જે ટેલી જોવા મળી રહી છે, જે સૂત્રોથી જાણકારી મળી છે, એ પ્રકારે 486 બેઠકના વલણ આવ્યા છે, જે પૈકી 298 બેઠક ઉપર એનડીએ ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન 169, અન્ય 19 બેઠક ઉપર આગળ છે. હરિયાણાની અંદર બીજેપી 4 બેઠક ઉપર, કોંગ્રેસ ગઠબંધન 4 બેઠક ઉપર આગળ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને એનું ગઠબંધન ઘણું સારું કરી રહ્યું છે, કારણ કે 22 બેઠક ઉપર શરૂઆતી રુઝાનમાં 22 બેઠક ઉપર ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ અને ગઠબંધનના ઉમેદવાર, એટલે કે સપા સહિતના જે સાથી પક્ષો હતા એમના ઉમેદવાર આગળ છે. મધ્યપ્રદેશમાં 2 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. રાજસ્થાનમાં 4 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે અને અન્ય 1 બેઠક ઉપર આગળ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની વાત કરી લઈએ તો મહારાષ્ટ્રમાં ટાઈ જેવી સ્થિતિ છે. એનડીએ ગઠબંધન 25, તો ઇન્ડિયા ગઠબંધન 21 બેઠક ઉપર આગળ છે. આપ સતત અલગ અલગ માધ્યમો તરફથી, અલગ અલગ એજન્સીથી મળતી હું જાણકારી આપ સુધી પહોંચાડી રહ્યો છું. ગુજરાતની અંદર 3 બેઠક ઉપર, જી હા 3 બેઠક ઉપર બીજેપી આગળ છે. શરૂઆતની મતગણતરીમાં 3 બેઠકો. લલિત વસોયા 237 મતથી આગળ છે. એનો મતલબ આ મિનિટે મનસુખભાઈ માંડવિયા પાછળ છે. મહેસાણાની અંદર પણ, મહેસાણા બેઠક ઉપર પણ આગળ બતાવી રહ્યું છે. જે હાલ જાણકારી મળી છે પ્રકારે 18 બેઠક ભારતીય જનતા પક્ષ, 4 બેઠક ઉપર કોંગ્રેસનું ગઠબંધન આગળ છે. હાલ જે જાણકારી મળી રહી છે એ પ્રકારે પોરબંદર, મહેસાણા બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે. પાટણ બેઠક ઉપર ભરતસિંહ ડાભી મામૂલી લીડથી, માત્ર 300 મતની લીડથી ભરતસિંહ ડાભી આગળ છે. ગુજરાતની અંદરથી કોંગ્રેસ માટે એક આશાનું કિરણ ચોક્કસથી નજરે પડી રહ્યું છે. 4 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે. નવસારીની અંદર CR પાટીલ આગળ છે. CR પાટીલ 21,223 મતથી આગળ છે. તો બનાસકાંઠાથી નવું અપડેટ મળી રહ્યું છે.